ભાઈ લોકો બેનો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. સનીભાઈ હા ભાઈ ધવલભાઈ કેમ છો? ઉઠીને લઈ આવ્યો હું તું ઉઠીને અમારી ઘરે. અલે સાધુ સંત ક્યાં જાસ? અચ્છા મેં રિક્વેસ્ટ આવી. કેમ છો? तो भाई मलिक भाई बैठा है, सलमान भाई बैठा है. सलमान भाई कैसे हो मेरे भाई? ठीक हो ना? रवि भाई कैसे हो? तो गाइस आज है रविवार એટલે હું હિન્દી બોલું એટલે હું ગુજરાતી બોલું. આજે હે રવિવાર અને આજે આપણે ક્યાંક પ્રોગ્રામ કરી, આપણે ક્યાંક જવા આવવાનો. એટલે આજે કંઈ મારો વિચાર તો નથી, પણ આપણે ઘરે જઈએ શું કહે છે. હાલો ક્યાંક આપણે જાય બાર જાશું કે હાલો આપણે મળીએ ડાયરેક્ટ પછી. ગાઈસ તો નવરા થઈ ગયા. પેલા કોને લઉં? પેલા મારા ભાઈ મુનાડોલ. હું કયો ભાઈ? હવે હું તારું મોઢું તો આવી ગયું. તમે શું કહેવા માંગો? એ તમારો ભાઈ છે, કુપલમાં નામ ચડે એમ લાગશે. ઓમ નામ છે એનું, ઉર્ફે મુનાડોન. કેવું હે? આયા જોઈન્ટ બોલો પણ તમે મુનાડોન. તું શું કે આમાં ઈ ઓન ચાંગ ખોઈ જા એવું પછી નો સારું લાગે. કેમ ના જો માઈન ચાંગ અમારે તમને શું કહેવાય? હું કહેવાય તને બોલતા આવડતું બોલ ને. તમે વ્લોગ બનાવો છો? ના નથી બહુ. અમારી ઈચ્છા છે, અમારા વિરલ સર છે, એને તમે લીધા જ નથી. તમે બધા ભેગા રહ્યો છો. હા કાંઈ નથી લેતા. વાંધો હું લે વિરલ સર લઈ લે. આજે જ લે બસ રાતના. મારી ઈચ્છા પૂરી થવી જોઈએ. હા થાય ભાઈ. તમે કોમેન્ટ કરજો અને ઈચ્છા તો 100% પૂરી કરી છે. કોમેન્ટ કઈ રીતે ભાઈ? મેં જ કીધું કઈ રીતે એવું છે? અરે લઈને યાર તો તમે મોજ કરો ને. સારું હાલો તો આપણે મળીએ પછી. બાવને અત્યારે હું અગાસીમાં લઈને આવ્યો હું. જો બાવ હાય કેમ છો? જવાબ દેતી નથી અત્યારે. જોઈ છો ખાલી આનો સંસ્વરૂપ જોઈ લ્યો. ભાઈ મસ્ત એક નંબર લાગે હો ભાઈ. ઓહો મારો શિવલો પતંગ ચગાવે છે. જો ચગાવે પતંગ. શિવલો અહીંયા છે. જો પતંગ ચગાવે છે. ચોરી એની પતંગ. ગાઈસ બાવ બેહી ગઈ છે. કુકડામાંથી બોલે અને આને દાંત ચડે. શું હતું એ કુકડો હતો? શું હતું તારું નામ? કે તો આખું તારું નામ શું છે? તારું નામ શું છે એ કે ને? હે અત્યારે અમે મારા ફ્રેન્ડ ઉપર એવું પ્રેન્ક કરવાના છીએ ને કે જો આ 1 આ 2 આ 3 અને આ ટીણી 4 એક 5 અને એક હું 6. અમે 6 જણા ભેગા થઈને આજે શું પ્રેન્ક કરવાના કે તો બધા એક દોસ્તારમાંથી એક પ્રેન્ક એવું કરવાના છે કે તમે વાત જ પૂછો. એવું પ્રેન્ક કરવાના એમ ને. હાલો આપણે રેગ્યુલર હલાવીએ પ્રેન્ક. જે બાકી હતો ને, જે 8મો જણો હતો કે 7મો જણો હતો ઈ તો કઈ ખબર નહીં પડે. આપ હાલ છે જો આને તો જોયો જઈ છે ને તમે દુકાનના બ્લોગમાં. દોસ્ત આજે એને આપણે એવો બીવરાવાનો હોય ને કે તું વાત જ પૂછમાં. એટલે આ લોકો જો 2 પ્લાન બનાવે, એક આ શિકારી ને એક આ શિકારી. તો હાલો આપણે રેગ્યુલર કરીએ ને મળીએ પછી. ભાઈ અત્યારે એની માથે અમે એવું કંઈ કરવાના છીએ ને કે તમે વાત પૂછો. અત્યારે જો આપણો ભાઈ દક્ષ ગયો હે. વાત સાંભળી પેલા? હા બોલ. વાઇકમાં લાઈટ પાડી ને એ ભાઈ શું છે? હા જો આ ના મજા બહુ. એ ભાઈ દેખો નવી આઈડી લીધી છે. એ વાત કહું એને આઈડી બસ તે કીધું ક્યાં બોલો મેસેજ બતાવી દીધો. હાલે તને હમણાં 5-10 મિનિટમાં ફોન કરું. તું કે છે લા એ હમણાં હવે તું બોલ માં તું જારે કર શાંતિ. હમણાં મને એમ કીધું કે શનિએ એમ કીધું કે ડાયરું બોલ હું બેઠો તેમ કીધું. મેં કઈ કીધું જો હમણાં છે ને થોડીક વાર પહેલા અચ્ચીની સામે બોલ્યો. હા બોલ્યો. મને એમ બોલો તો અચ્ચી બોલ્યો તો કે નતો બોલ્યો તો અચ્ચી થોડું વોઇસમાં સાચું બોલ. મારી સામે એ ધવલા સાચું બોલ ભાઈ. મને તો કઈ ખબર નથી. હું તો એક બ્લોગર છું ભાઈ. અચ્ચી બોલ્યો તો તું કે અમારે જો કોઈ જો ભાઈ એક વાત સાંભળો. મારે અને અચ્ચીને કોઈની વચમાં નો બોલાય. નો તારી વચમાં બોલાય કે નો તારી વચમાં બોલાય. અમારે બે તમે બે જ સમજી લ્યો. તમે બે જ સમજી લ્યો. રેડી? હા રેડી. તમે બે જ સમજી લ્યો. તમારે જી થાતું હોય. બોલેલા કઈ ખાચું એટલે લાલી નો બોલી શકે. લાલી ને બે બાજુ પડે છે. લાલી નો બોલી શકે. તો હવે જો મને હવે તમે બે સમજી લ્યો. તમારે બાજુ હોય તો બાજુ. બોલું છું. મને એ કીધું કે જાય કાઈ હું બેઠો છું. તને તું કેમ કે જા હું માર બેઠો છું. મારવાનો જ છો ને? ઓબ્વિયસલી વાત છે. તું એને મારવાનો જ છો ને? તને કહો તારો ભાઈ હોય એ તને કે તું ક્યાંક બાજી નહીં હોય કે માર હું બેઠો છું તો તું માર. હાલો તો બોલો. બીજા 3 જણાએ માર ખાધી. હા બીજા 3. હા એનું શું કરવાનું? હા આના જાતેથી 3 જણાએ માર ખાધી છે. રેડી? ખાડીસ ભાઈ 10 લાખની એવું હતું હોય તો આવી જા. તો એટલે તમે કે
કહી દીધું નામ તો અત્યારે એ છોકરાની હાલત આવી પ્રેન્કમાં હું કરી નાખ્યું દક્ષ તો ભાઈ દક્ષે અત્યારે પ્રેન્કમાં હું કરી નાખ્યું અચ્છી ભાઈ જો અચ્છી જો અત્યારે પ્રેન્કમાં એવું કરી નાખ્યું ને કે વાત જ પૂછો માં પ્રેન્કમાં એવું કરી નાખ્યું મામા આપણા મામા છે પ્રેન્કમાં क्या बात है सर क्या बात है અત્યારે તો ભાઈ દક્ષભાઈ ને અત્યારે બધા એવું હસ્તી મળી ગઈ છે નીતિનભાઈ મોટી હસ્તી હું કે નીતિનભાઈ ભાઈ ફાઇનલી છે કઈ છે તો ને બાવ જો હું કરસ હે હું કરસ તું હું કરસ વગાડે ભાઈ બાવ જો તો ગાઈસ અત્યારે આપણે બહાર જઈ રહ્યા છીએ અત્યારે તો આપણે અહીંથી લઈ લઈએ અત્યારે ગાડીની ચાવી પછી ત્યાંથી આપણે જવાનું હોય અત્યારે બહાર તો અહીંયા જો આખી ગેંગ બધી ભાઈ અત્યારે બેઠા છે અહીંયા તો હાલો આપણે ગાડી લઈને જવાનું હોય બહાર તો હાલો ડાયરેક્ટ મળીએ ત્યાં હું ને અચ્છી આપણે હું અને અચ્છી ભાઈ અમે આવ્યા છીએ હું લેવા આવ્યા આપણે એનો બ્લોગ કા વાયરલ થઈ જાય ને કાંઈ એનો બ્લોગ તો ભાઈ અરે યાર અવાજ કરે બાપાને હોતા નથી હું કરું યાર અને આ બ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે મળીએ બીજા